રાત્રે ખાબકેલા વરસાદના પગલે ભુજના રેલવે સ્ટેશન રોડ ઉપર વાહન લઈને નીકળવું મુશ્કેલ બન્યું છે। સામાન્ય દિવસોમાં પણ ખાડા અને ગાબડાના કારણે લોકો હેરાન પરેશાન થતા હોય છે, ત્યારે વરસાદમાં ખાડામાં પાણી ભરાઈ જતા લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે। હાડકાં તૂટવાનો વીમો હોય છે, તો આ રોડ ઉપરથી પસાર થવાની હિંમત કરવી કેમ, એવું લોકો અત્યારે ચર્ચી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદી ખાડાઓને મુદ્દે રાજ્ય સરકાર સતર્ક એવા અહેવાલ પ્રસિદ્ધ થયા છે। ગુજરાતમાં પાછલા અમુક વર્ષથી વરસાદની પેટર્ન બદલાઈ છે, વરસાદ સારો થયો છે, ત્યારે ખાડાઓના પ્રશ્નો, સમસ્યાઓના પ્રશ્નો લોકોને સતાવી રહ્યા છે। ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં જુદા જુદા પ્રકારના વિસ્તારોમાંથી જુદી જુદી સમસ્યાઓ છે, જેમાં એક સમસ્યા વરસાદી ખાડાઓની હોય છે। વરસાદી સિઝનમાં પોતાના જાનમાલ બાબતે સાવચેત રહેવાનો અનુરોધ પણ કરવામાં આવ્યો છે અને ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વરસાદી ખાડાઓને મુદ્દે રાજ્ય સરકાર સતર્ક છે, પણ વાસ્તવિકતા એ છે કે રાજ્ય સરકાર સતર્ક હોવા છતાં પણ ખાડાની સમસ્યા અવિરત છે અને લોકોને એ સમસ્યાઓ સતાવી રહી છે।